પતિએ રૂપિયા વાળા નો કહેવાય અને એક દીકરે દીકરા વાળા નો કહેવાય. અરે પ્રભુ, કાલ સવારે જો હું પોખરણગઢ જાઉં તો મારી પ્રજા મને ફરીને મેણું મારે. અરે રાજા અજમલ, તું તો એક સ્વાર્થી છો, તારા સ્વાર્થનું કામ કરીને આવ્યો છો. અરે પ્રભુ, મારે હજી એક પરમારથનું કામ બાકી છે. અરે પ્રભુ, મને હજી એક બીજું પણ એવું પુષ્પ આપો જે તમારા જેવું પૂજવા લાયક હોય તો જ જોઈ પ્રભુ, નકર મારે એકેય પુષ્પ ન જોઈ. અરે ભક્તરાજ, મારા જેવો 14 બ્રહ્માંડની અંદર હું એક જ છું. અરે પ્રભુ, તો તમે જ મારા ઘરે પધારો ને. વચન તો જમણા હાથના તમને આપું. તમને હું તમારા ઘરે પુત્ર બનીને આવું ત્યારે જી હરખ હોય ઈ જ હરખ મારી સમાધિ ટાણે હોવો જોઈએ. હા પ્રભુ, માંગી લ્યો વચન. જ્યારે તમારા જન્મ ટાણે માને હરખ હશે, તમારા જવાનો સમય થાય ત્યારે પણ મારે એટલો જ હરખ હશે. આજે તા મેરે પિતા ને પુત્ર મે બીજું પણ પુષ્પ આપ્યું. અરે પ્રભુ, એના નામ નિશાન સાલ તિથિ અને કાંઈ નિશાની તો હશે ને પ્રભુ? રાખજો રે રાખજો વીરમ દેવ જેવા નામ જો. નિશાની દીધી. અરે પ્રભુ, કહેવતમાં કીધું છે ને કે કૃષ્ણ ગોકુળની મારી પાસે રાસલીલા સારી રમાડે છે. પ્રભુ, મારે તમારા રાસલીલાના દર્શન કરવા. હા ભક્તરાજ, હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું. તમે વૃંદાવનની અંદર જાઓ અને મારી રાસલીલાના દર્શન કરો. હા પ્રભુ, બોલીએ દ્વારકાધીશની જય. આજે કહાનિયો બોલાવે બળદેવયા
હાથમાં બાંધ્યા છે રુધિર કરી ધાર વહી રહી છે અને વીરા દુશ્મન કહેવાય અને ભગત નો કહેવાય વીરા. અરે વીરા, ઈ મારો પ્રેમીલો ને લાડીલો ભક્ત છે. મારો ભગત ઈ તમારો પણ ભક્ત કહેવાય વીરા. અરે નહીં વીરા, અને તું ભગત કહે છે એ તો મારો દુશ્મન છે વીરા. હા વીરા, જેને હું ભગત માનું છું ઈ તારો પણ ભગત કહેવાય, માટે ભગત એને સ્વીકાર કર. અરે નહીં વીરા, તો તને હજી ખબર નથી કે બળદેવમાં કેટલી તાકાત છે વીરા. હા વીરા, તો તારી તાકાત અજમાવી જો. એ બળદેવ બળિયો કહેવાય, બળદેવ બળિયો કહેવાય. અરે ચડાવું મારા હાથ માટે. હાર જીતની રમતમાં તારી જીત થઈ છે અને મોટા ભાઈની હાર થઈ છે. તો વીરા, ઈ હાર માથે તારું જમણા હાથનું વચન જોશે વીરા. અરે વીરા, ભાઈ ભાઈમાં વાત હોય, વચન ન હોય વીરા. તો વીરા, આ વચન એવા લેવા પડે, જેની વાત એવી હોય તેથી વચન પણ લેવા પડે. વીરા, વચનમાં જે માગવા જેવું એ માગજે જોજે વીરા. આ મારા જમણા હાથના વચન છે. જોજે વીરા, વચન આપ્યા પછી ફરી નો જાતો. અરે વીરા, રઘુકુળ કેલી રીત સદા ચરિયાળી. પ્રાણ જાય પણ બળદેવના વચન ન જાય. હા વીરા, જી હું લાડીલો ને પ્રેમીલો ભક્ત કહું છું
એ પોકરણગઢ રાજા અજમલ ત્યાં આપણે અવતાર ધારણ કરવાનો છે. હું એના વચને બંધાણો છું. અરે વીરા, મેં તને કીધું તું ને, વચનમાં જે માગવા જેવું એ માંગજે. ભગતને કાર્ય ને સત્યને કાર્ય માગવા જેવું જ માગ્યું છે વીરા. હે આજ કુવામાં હે ઉતારી વીરા તે તો વરદા હવાયા. આજે હાથના હળિયારે તોડવા ગમતા નથી. એવા ભૂત અમારા વાલા હાથના હળિયારે છોડી દે.
અવતાર ધારણ કરો ત્યાં હું એક મારા ભગતને મળતો આવું. હલો. હલો, આ ગોળ વગરાની અંદર અરજી ભાટી પાઠણિયા બકરા સારે આજે પ્રભુના ભજન કરે દ્વારકાના ધણી આજ મને દર્શન દેજે મારા પ્રભુ, આજ મને દર્શન દેજે મારા નાથ. તો અરજી અરજી આલો આજ દેવડે ઓલો બુંદવાય રામાયતી પણ આ તો કોઠિયાના તોને કોઠરે મટાડે છે. અરે રે બાપો સાજા કરે સરે તેજી પાઠડિયા બકરા સારે અરજી ભાટી પાઠડિયા બકરા સારે લાય જાય સામે ગધા હું દેખાય છે. સાહેબ મારા બકરા બિહારી પછી આથી હું હરવ્યો આથી હું વેતો થાવ. બકરા બિહારના લાવેલા કઈ ભાત ભોજન કરી પછી આથી હું હરવ્યો આથી હું વેતો થાવ. ભોજન કરતા મારા પ્રભુના બે પેલા નામ લઉં પછી આથી હરવ્યો મારા બકરા હોતે વેતો થાવ. अरे तो शिव समान कोई दातार नहीं, ये वाला हमारा विपत विदार नाम अवतर जामोरी तमे राख दो हवे मारा भोलेनाथ. शिव नंदी के यो शिवाय अवतर जामोरी तमे राख्यो शिव नंदी के यो शिवा. तो बोलो श्री राम जय राम आम जय जय राम. तो बोलो श्री राम जय राम जय जय राम. ભજન કર્યા લાવેલા કઈ ભાત ભોજન કર્યા લાય ત્યારે હવે વેતો થયો. અરે ભગત, અરે ભગત, આ અગલ વગરાની અંદર મને હાથ કેલો સંભળાય. ચાલ થાય મને જઈને જોવા તો કે કોણ આવ્યું છે. આવો સાધુ મહાત્મા આવો. હા ભગત,
હું કેટલાય દિનો ભૂખ્યો છું, મને થોડુંક ભોજન કરાવો તરાત. અરે મહાત્મા, એ તો પેલા મને કયો તમે આમ ક્યાંથી આવો છો ને આમ કેલી બાજુ જાઓ છો અને આજ મારું શું કામ છે? હું આમ દ્વારકાથી આવું છું અને આમ પોકરણગઢમાં જાઉં છું અને આવતા આવતા મને ઘણી ભૂખ લાગી, જરાક મને ભોજન કરાવો. અરે સાધુ મહાત્મા, લાવે તો ભાત કાંઈ હતા, હજી જો હજી જમતા જમતા ઊભો થયો, હવે મારી પાસે જમવાનું કાંઈ નથી સાધુ મહાત્મા. અરે તારી જોલીમાં જોતો ખરા, જરૂર બેઠો રોટલો મારા હાટું નીકળશે. આ સાધુડો કાંઈ માનતો નથી. સાહેબ તે મારા કાવડીના શેરામાં મને જોવા તો દે કે જમતા જમતા કાંઈ હેઠો ટુકડો લીધો છે કે નહીં. વાહ સાધુ મહાત્મા વાહ, જમતા જમતા હેઠો ટુકડો લીધો, એક તમે પણ થોડોક ખાઈ લો. લ્યો ભગત, તમે મારું હેઠું પણ થોડુંક ખાવ. વાહ સાધુ મહાત્મા વાહ. અરે ભગત, તમે મને રોટલો ખવડાવ્યો, હવે થોડુંક મને તમારા પાથરિયા બકરામાંથી દૂધ પાડો. વાહ સાધુ મહાત્મા વાહ. પાછળિયા બકરા તો મારી પાસે ઘણા છે, આમાં એકેય બકરું પણ દૂધણું નથી મારી પાસે સાધુ મહાત્મા. તો આ તમને દૂધડા કઈ રીતના પાડે? તમે જાઓ તો ખરા, જરૂર દૂધ આવશે. અરે સાધુ મહાત્મા, તમે કોઈક ગાંડા બાવળિયા કોઈક પાગલ બાવળિયા લાગો છો, જેથી તમે આયા છો ત્યાંથી પાછા વળી જાઓ. આજ મારી પાસે દૂધડા નથી તો. અરે ભગત, તમે કામણીમાં રોટલો ના પાડતા તો હું ખાઈ ગયો, તોય રોટલો આવ્યો તો દૂધે આવશે. આ સાધુડો કાંઈ માનતો નથી. સાહેબ તે મારા પાટડિયા બકરા જઈને જોવા તો દે કે મારા પાટડિયા બકરામાં દૂધડા છે કે નહીં. તેજી પાટડિયા બકરા જોવે અરજી બાતી, પાછળિયા બકરા જોવે ચમત્કારી લાગે છે. મારા પાછળિયા બકરામાં દૂધ ક્યાં કાઢ્યા? લઈ ગયા પાછળિયા બકરા દૂધ મારા સાધુડાને તો ભાવ. લ્યો ભગત, તમે પણ દૂધ પીવો. આજ આ સાધુડો કોઈક ચમત્કારી કોઈક કામા ગાળો તો લાગે છે મને. આજ જાવ એનો કાઢો રોટલો ખાવાથી આજ મારા શરીરમાં આનંદ થયો. આજ એના એઠા દૂધડા પીવાથી આજ મારા શરીરમાં રોમે રોમે આનંદ થયો. સાહેબ આ સાધુડાને પૂછું તો ખરા કે આ છે કોણ? અરે સાધુ મહાત્મા, બોલો ભગત. આજ મારા પાથડિયા બકરામાંથી તમે દૂધ પણ કાઢ્યા, મારા કાવડીના શેરામાં જમતા જમતા એટલો ટુકડો લીધો એ પણ તમને ખબર પડી ગઈ. તમે સો કોણ મને થોડી તમારી જાણકારી તો આપો. અરે ભગત, તે મને રોટલો ખવડાવ્યો, દૂધ પાયું, માટે માગી લે, તારે જી જોઈ આજ મારી આગળ માગી લે. અરે સાધુ મહાત્મા, મારે તો તમારા અસલી સુખના રૂપ જોવું છે. તમારું અસલી રૂપ શું છે? તારે મારું અસલ રૂપના દર્શન કરવા હોય તો જરાક આડું ફરી જા. કાંઈ વાંધો નહીં સાધુ મહાત્મા, ફરી ગયો. હા, આ તો મારો દ્વારકાનો નાથ, ત્રિલોકનો નાથ, મારો દ્વારકાનો ધણી. એ દ્વારકાના ધણી આજ મારા જાણતા અજાણતા કાંઈ ભૂલ થઈ તો મને માફ કરજે મારા પ્રભુ, મને માફ કરજે. અરે હરજી, આજ બધાય ગુણા તારા માપ છે. અરે મારા દ્વારકાના નાથ, આજ આવા અઘોર વગડાની અંદર મને દર્શન દેવાના કારણ તો કે? અરે હરજી, આજે તું મારી ભક્તિ કરતો હોય તો મારે તને દર્શન તો દેવા જોઈએ ને.
અરે એ વાત તો સત્ય એ સાધુ મારા ના પણ આવા તો કેટલાય ભક્તો તમારી ભક્તિ કરતા હશે પણ મને જ એક ભક્ત દર્શન દેવા. અરે હરજીભાઈ, આજ તમને હું દઉં છું, તમે કાંઈક માગો. અરે સાધુ વાતવા તમે બસ આવી ગયા, મારા તમારા અસલી સુખના દર્શન થઈ ગયા, બસ મારે ખાલી એટલું ઘણું. પણ મારા દ્વારકાના નાથ પણ તમારા પાસે હવે બે વચનની માંગણી જરૂર કરીશ મારા નાથ. માગો હરજી. દ્વારકાના નાથ મારા વચનનું પહેલું વચન તમે સાંભળજો મારા દ્વારકાના નાથ. અરે મારા નાથ મારા પ્રભુ તમે મને વચનની માંગણી તો જરૂર કરાવી પણ મારે એક જન્મ વખતની તમારે આરતી મારે કરવી છે. જરૂર ભાટી હરજી, ઈ જ તને કહેવા આવ્યો તો. આજ પોકરણગઢ મારે અવતાર ધારણ કરવાનો છે, ત્યાં પેલી આરતી તારે ઉતારવાની છે. અરે મારા દ્વારકાના નાથ હવે તમે જોઈજો કે બીજા વચનમાં હું તમારા પાસે શું માંગુ. જરૂર હરજી ભાટી. મારા દ્વારકાના નાથ જ્યાં તમારો ફોટો હશે ત્યાં સાથે સાથે અરજી ભાટીનો પણ ફોટો રહેશે. હું તમને વચન આપું છું, જ્યાં મારો પણ ફોટો હશે ત્યાં તમારો પણ ફોટો હશે. જય હો મારા દ્વારકાના પ્રભુ, જય હો. પણ દ્વારકાના પ્રભુ આવો મારો કેવો વયસ છે, આવો હું તમારા રાજાના અજમલના ઘરે આવીશ, મને ત્યાં કોઈ બોલાવશે ને તો હું શું કરીશ મારા પ્રભુ, હું શું કરીશ? હું તમને નિશાની આપું, તમે એ અજમલને કહેજો, એ જરૂર તમને અંદર આવવા દેશે. એ વાત તો સત્ય હે પ્રભુ, પણ આવો મારો તીર્થની વેશ જોઈ મને કોઈ તોડશે પણ નહીં તો મારે ક્યાં જઈને ઊભો રહીશ? તમે જઈજો, તમને કોઈ ના નહીં પાડે, આ મારું વચન છે. પણ દ્વારકાના પ્રભુ મને એક નિશાની તો આપો. નિશાની આપો. જાઓ, 1461 સાલ અને ભાદરવી સુદ દશમને મધરાતે હું એના ઘરે જન્મ ધારણ કરવાનો છું. અરે સાધુ મહાત્મા આ લગી તો તમે મને આવી ગયા, આજ મને દર્શન પણ તમે આપ્યા, જન્મ વખતની આરતી પણ મારા હાથે ઉતરાવવાનું તમે મને કીધું અને સાથે સાથે તમારા સાથે મારો ફોટો પણ દ્વારકાના ધાડી પ્રભુ આજ તમે અહીંયા સુધી આવ્યા હો ને, આજથી મારી ઝૂંપડી કઈ હવે આઘી નથી, આજ લગી મારી ઝૂંપડી આજ આવી જાવ મારા પ્રભુ, આજ સુધી આવી જાવ. જરૂર ભાતી અરજી, આજ તારી ઝૂંપડી પણ હું જોઈ લઉં. આવો આવો પ્રભુ, તમે ડગલા ડગલા માંડો. એવા આવો તો આજ ને આજ પ્રભુ મારી ઝૂંપડી મારી ઝૂંપડી નથી
તમારી ઝૂંપડી હાથે આવ્યો પણ ઝૂંપડીમાં તો કોઈ મને દેખાતું નથી. અરે મારા દ્વારકાના પ્રભુ, આજ બધું જાણવા છતાં આજ કેમ મને તમે પૂછો? હા ભાતી હરજી, આજે તમને રામદેવ પરણાવે. અરે દ્વારકાના પ્રભુ, આ કળિયુગની અંદર મારે હવે આજ પરણવું નથી. મારા દ્વારકાના ધણી આજ મારે પરણવું નથી. બસ આજ આખો દિવસ આખી જિંદગી તમારા ચરણોમાં, મારા પ્રભુ આજ તમારા ચરણોમાં જ મારે રહેવું છે. મારે પરણવું નથી મારા પ્રભુ. તમને રામદેવ પરણાવે હરજી. નહીં નહીં પ્રભુ નહીં, મારે આ કળિયુગમાં નથી પરણવું. બસ મારે તમારા ચરણોમાં જ ખાલી રહેવું. તમને રામદેવ પરણાવું, તમે પરનો પાથી હરજી, પરનો પાથી હરજી. એ દ્વારકાના ધણી મારા પ્રભુ, આજ તમે મારા બે વચનની માંગણી પણ તમે મારી પૂરી કરી. આજ તમે મારી ઝૂંપડીએ પણ આવી ગયા. તો આજ મારે તમારી એક રાસલીલા કરવી છે મારા દ્વારકાના પ્રભુ. જરૂર હરજી, આજ તારા બધાય વચનો પાડીશ. ધન્ય છે મારા દ્વારકા, ધન્ય છે. હલ હલ દ્વારકામાં જઈ તારો દી ફર્યો અને મારી ખબરું કાઢી નહીં. નાનપણના નેરલા હે મને ભૂલી ગયો તું ભગવાન. યાર નાન વંકો રણ સોડારાય નંગો
હાલ અરે પ્રધાનજી, આપણા રાજમાં બબે કુંવરના જન્મ થયા છે, તો કવિરાજને બોલાવો. પ્રધાન બોલાવે કવિરાજ આવજો રે. દરબાર આવજો રાજડે દરબાર પ્રધાન બોલાવે કવિરાજ આવજો રે. એવા આજ કરો તન બોલાવો કવિરાજ આવી રે. આવીએ રાજને હે દરબારી આવ્યો હે રાજને હે રાજાને બોલાવે કવિરાજ આવી રે. કવિરાજ, આજ આપણા રાજમાં બબે કુંવરના જન્મ થયા છે, તો શેરીએ શેરીએ કસુંબા વેચાવો, પ્રસાદી વેચાવો અને દુઆ ગૌરાવો. પણ તે રમા તમારા દેવડે હા કવિરાજ, હા હન પડ દેવ કે ઇલો માગના ધૂપ પણ જોને નારને નારી તમને નમનો કરે હર રે તમને નમે મોટા મોટા ભૂપ. ભાઈઓ તથા બહેનો, રામદેવ વિરમદેવનો જન્મ થઈ રહ્યો છે, તો પગની આંટી અને પગમાં ચંપલ હોય તો કાઢી નાખજો. હાલો હાલો
જય મારી સહોરી
મારા બીજે ભગતના વીર, આ તો દુશ્મન આગળ રમી લેજે હો બાપ. રમો 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 બીજે નાજી મામા. મારી મોટા ધરાની ઘોડીયાર રામને વીરમદેવ તો નામે ઉભારે ગયો વાડી અને તું તો આજે એના ગળની દેવ કહેવાય. અરે કાદ આજે કદાચ તો હમકરા ઘરમાં ડૂબો ને તો આજે એના વીરને મોકલી અને આજે મારી મોટે ધરાવાળી ઘોડીયાર ક્યાંક વળી ગઈ હોય રે આજે ચાલ ચાલ છોડી ચીઠી મોકલે અને વાટે મારા ઘોડો ને મને સિંધમાં એ જીવન શું ભરે મને હવાય કોણ મારી ધરે ધરે મારી ખેડલ મારો માટે લીએ અને મારી ઘરે ધરે મારો ઘાટ પણ મારી રાજ કરે ખોડલ તમારા બે હા અરે મારી માટે જય